આજે બનાસ ડેરી ખાતે અતિ ભવ્ય કાર્યક્રમ છે સહકારથી સમૃદ્ધિ તરફ જ્યારે બનાસકાંઠા જઈ રહ્યો છે। બનાસકાંઠામાં અનેક પાયલોટ પ્રોજેક્ટના જ્યારે ખાતમુહૂર્ત તેમજ લોકાર્પણ થવા જઈ રહ્યા છે ત્યારે સૌથી મહત્વની વાત પશુપાલકો અને ખેડૂતો માટે એ છે કે બનાસ ડેરી દ્વારા 50,000નું ક્રેડિટ કાર્ડ આપવામાં આવશે અને એ કાર્ડ એટલા માટે મહત્વનું છે કે જે મોટા ખેડૂતો છે વધુ દૂધ ઉત્પાદન કરીને વધુ પૈસા કમાય છે એવા પશુપાલકોનું તો ઠીક છે, પરંતુ જે નાના ખેડૂતો છે, નાના પશુપાલકો છે, આ બધા માટે એક બહુ મોટી વાત કહેવાય। એનું કારણ એ છે કે 10-20 હજારની જ્યારે જરૂર પડે છે ત્યારે ખેડૂતોને વ્યાજે પૈસા લાવવા પડે છે, પરંતુ આ ક્રેડિટ કાર્ડથી ઘણા બધા ખેડૂતોને બહુ મોટો ફાયદો થશે। મારી સાથે વિજયાબેન જોડાયા છે જે પશુપાલન સાથે સંકળાયેલા છે। વિજયાબેન કયું ગામ? રતનપુરા ભીલડી જોડે હા વિજયબેન પશુપાલન સાથે સંકળાયેલા છે, કેટલા દૂધ? અમારે 10 છે। 10 હા દૂધ તો 40 લીટર જેવું બધા દૂધાળા જ છે। પગાર તો આવે છે 65,000 જેવું 65,000 રૂપિયા છે। તો આ જે બનાસ ડેરી દ્વારા શંકરભાઈ જ્યારથી આ કમાન સંભાળી છે ત્યાર પછી પશુપાલકોને ઘણા ફાયદા થયા છે। જેવો કે ગોબર ગેસનો પ્લાન્ટ ઘર ઘર સુધી પહોંચાડ્યો છે અને હવે ત્યારે ગોબરથી હાઈવે ઉપર ગાડીઓ પણ દોડતી થઈ છે। બાયો ગેસનો પ્લાન્ટ અહીંયા બાજુમાં જ કર્યો છે ગોબર ગેસ। હા હા કેટલો ફાયદો? બહુ ફાયદો છે, બહુ સારું વિચાર્યું છે શંકરભાઈ ચૌધરીએ। હા ક્રેડિટ કાર્ડમાં પણ બહુ સારું કર્યું છે। હજી આવા નવા વિચાર લાવતા રહે તો પશુઓ માટે બહુ સારું છે એમ। તાત્કાલિક જરૂર પડે પૈસાની તો આજે બાકી વ્યાજે લેવા જતું એ બધું બંધ કરી નાખીશું કે 50,000 રૂપિયા વગર વ્યાજે આવે તો આપણે બાળકની ફી ભરી કરીએ, પછી કોઈ બીમાર હોય તો તાત્કાલિક દવાખાને લઈ જઈએ। બહુ ફાયદા, બહુ ખેડૂતો માટે સારા, પશુઓ માટે બેનને પણ બહુ સારું એમ। હવે આજે જ્યારે અહીંથી આખા દેશમાં આ ક્રેડિટ કાર્ડ લોન્ચ થાય છે એ આપણા વિસ્તારમાંથી થાય છે, કેટલી ખુશી? બહુ એટલે બહુ ખુશી, સારામાં સારી વાત કહેવાય। મહિલાઓ છે આપણા વિસ્તારની હવે ક્યાંક ને ક્યાંક પગભેર થઈ રહી છે, એનું મુખ્ય કારણ શું? મતલબ કે આપણા જે પશુપાલક બહેનો છે એ પણ પોતાના પગ ઉપર ઊભી થઈ રહી છે। આ એમ કે પૈસા ભાઈઓ જોડે માગવા પડે એ હવે બેનને માગવા નહીં પડે। બેનો એને જાતિથી બધું જાત મહેનત જિંદાબાદ કરી શકે। ડાયરેક્ટ બેનોના ખાતામાં? હા ડાયરેક્ટ ખાતામાં આવી જશે। ભાઈઓ માગે તો આપો? ભાઈઓ આપે તો બહેનો આપશે। હા ભાઈઓ ના આપે તો બહેનો નહીં આપે। એને 12 મહિને એમ કે 50,000 વગર વ્યાજે મળે એટલે બહેનો એને જાતથી ભરી કરશે ને લઈએ કરશે। બિલકુલ સાચી વાત છે બેનની, કારણ કે આ જે ક્રેડિટ કાર્ડથી ઘણો બધો ફાયદો થવાનો છે અને ઘણા સમયથી બનાસકાંઠાની જે બહેનો છે એ પોતાના પગભર ઉપર ઊભી થઈ રહી છે। એનું મુખ્ય કારણ છે બનાસ ડેરી અને બનાસ ડેરીના અવનવા પ્રયાસો થકી આજે બનાસકાંઠા સહકારથી સમૃદ્ધ બની રહ્યો છે। ખૂબ ગૌરવની વાત છે। નમસ્કાર।